શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 74 ચર્ચાઓ કરી અને જોયું કે આપણા દૈનંદિન જીવન માટે વિભિન્ન ક્ષેત્રોમાં, એ પછી ભણવાનું હોય, ભણાવવાનું હોય, રસોઈનું કામ હોય કે ઓફિસનું કામ હોય કે મેનેજમેન્ટનું કામ હોય, એ બધામાં જ એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. ધ્યાનના જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે પણ એકાગ્રતાની આવશ્યકતા છે. અને આ બંને આપણા દૈનંદિન જીવન માટે સુખ શાંતિ તો અર્પે છે, સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો કરે છે. અને આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય તો આ બંનેની કેટલી મહત્તા છે એની વિસ્તારની ચર્ચા આપણે કરી. તેમજ એ બંનેને પ્રાપ્ત કરવાના માર્ગો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનના અભ્યાસમાં આવતા વિભિન્ન અવરોધો, આ બધાની ચર્ચા આપણે કરી. અને આપણે જોયું કે કેવી રીતે એ ધ્યાનનો અભ્યાસ ધીરે ધીરે આપણને અંતિમ લક્ષ્ય તરફ અગ્રસર કરે છે. ધૈર્યપૂર્વક એમાં લાગી રહેવું પડે. ભલે અંતિમ લક્ષ્ય દૂર હોય, પણ એનાથી જે વિશેષ ફાયદો થાય છે, જેની આપણે ચર્ચા કરી કે આપણા દૈનિક જીવનમાં આપણને એક મોટો સહારો મળે છે. વિવેક અને રહનીની વાત જે આવે છે એ આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાંથી આવે છે. એક ઘટના જે સાધારણ માણસને વિચલિત કરી મૂકે છે, એ જ ઘટના એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસીને વિચલિત નથી કરતી. થોડું દુઃખ તો જરૂર આપે છે, પણ એમાંથી એ જલ્દીથી બહાર આવી શકે છે. એના ઉદાહરણો આપણે જોયા. અને આજકાલ તો બધા જ ક્ષેત્રમાં ધ્યાનની મહત્તા દેશ વિદેશમાં એનું ખૂબ ચલન વધી ગયું છે. ઇન્ડસ્ટ્રીઝમાં, મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં, પબ્લિક સેક્ટર કંપનીમાં, એમાં હવે આ ઇન્ડિયન ઇથોસ ફોર મોડર્ન મેનેજમેન્ટ એ વિષયને અંતર્ગત ધ્યાન એક અવિભાજ્ય અંગ બની ગયું છે. લીડરશિપના કોર્સીસ હોય કે બીજા બધા મેનેજમેન્ટના કોર્સીસ હોય, તેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ એક અલગ જાતનો કોર્સ એમાં નાખી દેવામાં આવ્યો. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે સ્ટ્રેસ એટલે તણાવ. તો દૈનિક જીવનમાં કેટલા બધા તણાવ આવે છે, તો મેનેજરના જીવનમાં પણ કેટલા બધા તણાવ. બોસ અને એના સબઓર્ડિનેટ વચ્ચે રિલેશનશિપ, એનો જે સંબંધ, એમાં કેટલા બધા તણાવો આવે. મેનેજમેન્ટ, લેબર, એ બંનેના વચ્ચે સંબંધોની વચ્ચે તણાવ. ડિસિશન લેવા પડે, કોઈક એવા નિર્ણયો લેવા પડે, કોઈ એવી ક્રાઇસિસ આવી ગઈ, તો આ બધી વખતે તણાવ આવી જાય છે. તો આ તણાવોથી ભરપૂર જીવન બની ગયું છે. મેનેજમેન્ટમાં પણ આવે તણાવોથી ભરપૂર. તો એનું નામ આખું મેનેજમેન્ટ અલગ સાયન્સ થઈ ગયું, સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ તણાવમાંથી કેવી રીતે બહાર આવવું. અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આ ધ્યાનનો અભ્યાસ આ એક અભ્યાસક્રમ તરીકે કમ્પલસરી સબ્જેક્ટ તરીકે રાખી દેવામાં આવે છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં, ઘણા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં, ઇન્ડિયન ઓઇલ, ઓએનજીસી, બીજી ઘણી પબ્લિક સેક્ટર કંપની, એમાં ધીરે ધીરે આ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ધ્યાન એક જાતનો એક કમ્પલસરી સબ્જેક્ટ, એક વિષય આવી ગયો છે. આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં જ વાંચ્યું હશે કે કેવી રીતે ઓએનજીસીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આ મેડિટેશન ટેકનિક, ધ્યાન એ અવિભાજ્ય અંગ બની ગયું છે. તો આની દૈનંદિન જીવનમાં મહત્તા છે અને આપણા આધ્યાત્મિક જીવનમાં તો મહત્તા છે જ. અને ધ્યાનના વિભિન્ન પ્રકારો પણ આપણે જોયા હતા. એક એવી જાતની વાત મૂકવામાં આવી કે આપણે આ 2 વર્ષોથી ચર્ચા તો કરીએ છીએ એકાગ્રતા ધ્યાનની, પણ સાથે સાથે ધ્યાનનો થોડો અભ્યાસ, પ્રેક્ટિકલ, એ પણ જો કરવામાં આવે તો સારું થાય, એવી વાત મૂકવામાં આવી. તો એના માટે આપણે પહેલાં શરૂઆતમાં જ કર્યું હતું કે એકાગ્રતા અને ધ્યાન એ વિષયની ચર્ચા તો આપણે કરી શકીએ. એના જે પ્રાથમિક સોપાનોની વાત આપણે કરી શકીએ, એમાં આવતા અવરોધની વાત કરી શકીએ,
એના માટેને સૈદ્ધાંતિક કેટલાક જે કેટલીક મૂળભૂત વાતો એની વાત આપણે કરી શકીએ, પણ જ્યારે એની પ્રેક્ટિસની વાત આવે છે ત્યારે ધ્યાનના અભ્યાસમાં બે વાતો હોય છે, બે પ્રકારના ધ્યાન. એ પ્રકારનું ધ્યાન જે આજકાલ ઘણું પોપ્યુલર પ્રસિદ્ધ કે ભાઈ અમારે બ્લડ પ્રેશર વધી ગયું છે, ડૉક્ટરે કહ્યું છે થોડું ધ્યાન કરતા રહેજો, કે આ સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરી કે ભાઈ થોડું ધ્યાન કરતા રહેજો. આ પ્રકારનું ધ્યાન એ સાધારણ વ્યક્તિ માટે કોઈ પણ રીતે એમાં કાંઈ વાંધો નથી. એમાં જે પુસ્તકો વાંચીને તમે થોડું ધ્યાન કરો તો વાંધો નથી. પણ આપણે જે ધ્યાન કરવા માગીએ છીએ આધ્યાત્મિક સાધના માટે, આગળ વધવા માટે, કે જે ધ્યાનનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય સમાધિ છે, જે સપ્તમ સોપાન ધ્યાન, જે પતંજલિ યોગસૂત્ર પ્રમાણે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાં ધ્યાન જે સપ્તમ સોપાન છે ને અષ્ટમ સોપાન છે સમાધિ, જે એનું અંતિમ લક્ષ્ય છે. અથવા જ્ઞાનીની દૃષ્ટિએ પણ એ નિધિધ્યાસન એ અંતિમ લક્ષ્ય છે કે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા સાથે જીવાત્માનો મેળ થઈ જાય. અથવા તો ભક્તની દૃષ્ટિએ જ્યારે એને ઈશ્વર સાક્ષાત્કાર થાય અને ભક્ત અને ઈશ્વર એક મળી જાય ધ્યાનની ચરમ અવસ્થામાં, તો એ જે ધ્યાનનું લક્ષ્ય છે, આધ્યાત્મિક સાધના તરીકે જે ધ્યાનનું લક્ષ્ય છે, ધ્યાનમાં જો આપણે ઊંડા ઉતરવા માગતા હોઈએ તો એના માટે આપણે જો એનો અભ્યાસ કરવા માગતા હોઈએ તો એક વ્યક્તિગત ગુરુની આવશ્યકતા હોય છે. વિશેષ કરીને રામકૃષ્ણ મઠ મિશનમાં મારે એવી પરિપાટી છે કે ધ્યાનના અભ્યાસમાં અથવા આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે એક ગુરુની આવશ્યકતા હોય છે. અને વ્યક્તિગત રીતે એક ગુરુને સ્વીકાર કરીને જે પ્રમાણે એ ગુરુ કહે એવી રીતે સાધના કરવી જોઈએ અને એમાં થોડો પણ મિનમેખ ન કરવો જોઈએ. કેમ? કારણ કે ગુરુ સમજે છે શિષ્યની કઈ આવશ્યકતા છે. અને એનું ઉદાહરણ આપવામાં આવે છે કે એક માણસ છાપામાં વાંચે કે આવા રોગના માટે આવું નિદાન હોય છે, આવા રોગ માટે આ દવા હોવી જોઈએ, અને પોતે પોતાના રોગને એમ માની લે કે મને આ રોગ થયો છે, અને મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવે અને ખાઈ જાય, અને પછી હોસ્પિટલમાં એને ખસેડવો પડે. તો એના જેવી આ વાત છે. મેડિકલ સાયન્સ તો પછી MBBS ડૉક્ટર બનતા જ શું કરવા હશે? આટલા વર્ષો સુધી શું કરવા અભ્યાસ કરતા હશે? જો તમને અડધી કલાકમાં એ જ્ઞાન મળી જતું હોય તો પછી આટલા બધા લોકો આટલી બધી એ શરીર રચનાની ચર્ચાઓને બધું શું કરવા કરે છે? તો આ એક સાયન્સ છે, એમ સ્પિરિચ્યુઅલિટી પણ સાયન્સ છે. પણ આશ્ચર્યની વાત છે કે આપણે દરેકે દરેક ક્ષેત્રમાં ગુરુની આવશ્યકતા સમજીએ છીએ. સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં ખૂબ જ સાફ લખી નાખ્યું પ્રારંભિક સોપાનમાં જ, એ કોઈ પણ ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન વગર, વિશેષ કરીને રાજયોગની સાધના, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ તો થોડું પણ ઠીક છે, પણ રાજયોગની સાધના કરવું એ અત્યંત ભયાવહ પણ નીવડી શકે એમ છે. એટલા માટે વ્યક્તિગત ગુરુના માર્ગદર્શન વગર આ રાજયોગની સાધના ન કરવી. પણ કેટલાક લોકો એને સ્વીકારતા નથી. અરે એમાં શું થઈ ગયું? અને ચેતવણીને સ્વીકારતા નથી. એના ઘણા બુરા પરિણામો જોવા મળ્યા છે. 3 દિવસ પહેલાં જ એક યુવક આવ્યો ભાવનગરથી અને કે મારે વિશેષ એક સમસ્યા છે. તો ગોળ કંઈ ખબર ન પડે ને શું સમસ્યા છે. માંડ જે ખબર પડી કે ગભરામણ ખૂબ થાય છે. ક્યારથી થાય છે? 4 મહિનાથી. જો 4 મહિના પહેલાં કેવી કોઈ ઘટના ઘટી હતી? હા, એક આશ્રમ છે કોઈ એક પર્ટિક્યુલર શહેરમાં. એ શહેરમાં એ આશ્રમ છે, ત્યાં મૌન સાધના કરી શકો એવી જાતની ત્યાં બધી સગવડ છે. એટલે મૌનમાં ગયો હતો 15 દિવસ માટે. મૌનમાં જઈ અને મારા અચેતન મનને ઓળખવાનો પ્રયત્ન કરતો હતો. અને પછી હવે શું થાય છે કે જ્યારે મારા મનને કોઈ પણ જગ્યાએ હું કોન્સન્ટ્રેટ કરવા ધારું છું, એકાગ્ર કરવા જાઉં છું, તો પોતાની મેળે કેટલાક હઠયોગના આસન થઈ જાય છે. અને પછી ગભરામણ થાય છે. મારું ભણવાનું કંઈ થતું નથી. એન્જિનિયરિંગના 2nd યરમાં છે. બધા કહે છે, ઘરવાળા કહે છે તું ભણવાનું કર, પણ ભણવાનું કરવું કેવી રીતે? જ્યાં થોડુંક એકાગ્ર કર્યું કે તરત જ પોતાની મેળે આસનો થવા માંડી જાય હઠયોગના. વિચિત્ર પ્રકારની આ પ્રોબ્લેમ, સમસ્યા.
તો કેમ એમ થઈ ગયું? પૂછતા 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 ખબર પડી કે ભાઈ ત્યાં એ સામૂહિક ધ્યાન જે કરાવતા હતા, સામૂહિક સાધના કરાવતા હતા. આ તો કહે કે મારે સાધના વગેરેથી કંઈ મસ્બત નથી, હું તો મારું પોતાનું જે મેં ચોપડીમાં વાંચેલું છે એ પ્રમાણે હું સાધના કરવા માગું છું. હું તો બસ અચેતન મનને ઓળખવાનું, અચેતન મન ચેતન મન શું છે એનું એનાલિસિસ કરવાનું, મારે એમાં જ રસ છે, તમારા આમાં રસ નથી. પણ એ મનને અચેતન મનમાં લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અને અચેતન મન તો શું કરે? એ તો ચેતન મન વગર જ કામ કરે. અચેતન મન કોને કહેવાય? અચેતન મન અને ચેતન મન આ બે હિસ્સા છે, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ આપણા કંટ્રોલમાં હોય છે, આપણે જાણીએ છીએ આપણા મગજમાં શું થાય છે. આની પાછળ જે અનકોન્શિયસ માઇન્ડ છે, જે નવ ભાગ, એક જ ભાગ 1/10 એ તો આપણું કોન્શિયસ માઇન્ડ, બાકી તો મોટું ભાગ અનકોન્શિયસ માઇન્ડ. એમાં હજારો જન્મ સંસ્કાર સમાયેલા છે. અને એ અનકોન્શિયસ માઇન્ડ જ્યારે વર્ક કરતું હોય, અચેતન મન જ્યારે કાર્ય કરતું હોય, ત્યારે તમારો એના ઉપર કંઈ કંટ્રોલ ન હોય. અને એવી સ્થિતિમાં એણે આ બધા જે ઇન્સ્ટ્રક્શન બાકી બધા આપી રહ્યા છે હઠયોગના, એ બધા આસન ઇન્સ્ટ્રક્શન અચેતન મને લઈ લીધા છે, આને ખબર નથી. અને આવી રીતે ચાલી રહી છે. પોતાની મેળે જ્યારે પોતાના અચેતન મન સાથે રમવા જાય, રમત કરવા જઈએ, અને સાથે સાથે આવી રીતે પોતાને કે મારે ગુરુ તો કોઈ કરવા જ નથી, એવા ગુરુ વગર વાદમાં તો માનતો જ નથી, હું તો બસ મારા પોતાની રીતે આગળ વધવા માગું છું. પુસ્તકો મેં ઘણા વાંચ્યા છે અને મને ખબર છે બધી શું નહીં થાય. મેં કે ઠીક છે, તો તમારું સોલ્યુશન પણ તમે જ ગોતી લ્યો. હા, ગોતી લઈશ, જોઉં છું શું થાય છે શું નહીં. પણ હમણાં તો ગભરામણ બહુ થાય છે, એનું કંઈ કરો. મેં કીધું ગભરામણ તો તમે જ ઉત્પન્ન કરી છે. પોતાના અચેતન મન સાથે તમે રમત રમવા જાઓ અને પછી ગભરામણ થાય. એવી જ રીતે એક બીજા કોઈ ભાઈ મળ્યા, એમણે ઘણી બધી શિબિરો કરી છે એ વિપશ્યનાની. હવે રિએક્શન આવે છે તો પછી એને ફેસ કરવામાં મુશ્કેલ પડે છે. તો જ્યારે અને વિપશ્યનામાં તો સાફ એ લોકોને કહી દેવામાં આવે, કોઈ પણ જાતનો બાહ્ય આધાર નહીં લેવાનો, બાહ્ય આધાર નહીં, કોઈ મંત્રોનો નહીં, કોઈ પ્રતિમા નહીં, કોઈ જાતની ભક્તિ નહીં, કોઈ જાતની ભાવના નહીં. ફક્ત જેમ કહીએ છીએ પ્રકારે પ્રત્યેક જે વસ્તુ પર કહે છે પ્રકારે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. તો એ વિપશ્યના થઈ ગઈ, ઘણા આગળ વધી ગયા, ખૂબ સિન્સિયરલી, ખૂબ નિષ્ઠાપૂર્વક એમણે આ બધી સાધના કરી. પણ હવે એવી સ્થિતિ છે, રિએક્શનને સંભાળી નથી શકતા. તો આ બધી વાતનો અર્થ એ છે કે જે સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યારે આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો એના માટે વ્યક્તિગત ગુરુની આવશ્યકતા હોય છે. પણ આપણે શું કહીએ છીએ? ગુરુ એ બધું મને બરાબર લાગતું નથી. ગુરુ વળી શું કરવા બનાવવા જોઈએ? આટલા બધા પુસ્તકો આવ્યા છે, જ્ઞાનયુગ ઉપર પણ પુસ્તક છે, રાજયોગ ઉપર પણ પુસ્તક છે, ભક્તિયોગ ઉપર પણ પુસ્તક છે, કુંડલિની શક્તિનું જાગરણ કેવી રીતે કરવું, ઇન્સ્ટન્ટ સમાધિ કેવી રીતે મેળવવી, કેટલા બધા પુસ્તકો આજ બહાર પડ્યા છે. અને એ પુસ્તકો હોવા છતાં આપણે વળી કોઈક વ્યક્તિના ગુલામ શું કરવા બનવું? તો આ ગુરુ વિશેની કેટલી બધી ભ્રામક ધારણાઓ છે. ગુરુ બનાવવું એટલે આપણે ગુલામ બની જવું, કોઈક એક વ્યક્તિના હાર્ડ માણસના પુતળાની પાછળ આપણે પોતાનું નતમસ્તક થઈ જવું અને જીવન માટે આખા જીવન માટેની ગુલામી સ્વીકારી લેવી. આવી જાતના વિચિત્ર ખ્યાલો પ્રવર્તે છે. પણ કોઈ પણ સદગુરુ જો સદગુરુ હશે તો શિષ્યને એ ગુલામ બનાવવા નહીં માગે. એ તો પોતાનું સર્વસ્વ આપી દેવા માટે શિષ્ય બનાવે છે. અને જે કંઈ પણ પામવા માટે શિષ્ય બનાવે છે એ સદગુરુ જ નથી. એનું નામ સદગુરુ ન જ કહેવાય. કારણ કે ગુરુની પ્રથમ જ લક્ષણો છે. એ લક્ષણો આપણે થોડાક જોવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આજે જ્યારે આ અધ્યાય ખુલ્યો છે, કારણ કે આ વાત આપણે કરી રહ્યા છીએ ને કે જ્યારે આપણે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં ઊંડા ઉતરવું હોય અને ખરેખર આપણે પ્રેક્ટિસ કરવી હોય તો પછી આપણે ગુરુ બનાવવા જોઈએ. પોતપોતાના ગુરુ પોતપોતાની રીતે ચૂઝ કરી લેવા પડશે, પોતાની રીતે શોધી લેવા પડશે. પણ સૌથી પહેલાં તો ગુરુની આવશ્યકતા આપણે જાણવી જોઈએ. તો આપણે જ્યારે ઘણા લોકોને પૂછો, ભાઈ શું કરો છો તમે, અત્યારે વેકેશન છો? તો કે ના, એક બેન આજે સવારના આવ્યા હતા, શું કરો છો? તો કે કેમ ટાઈમ નથી મળે ચોપડી વાંચવાનું? કે ના, મારે તો ક્લાસ, કે હજી તો હવે તો વેકેશન છે. તો કે ના, કે મેં ઓલા ક્લાસ કર્યા છે ટોયઝ મેકિંગના માટે, રમકડા બનાવવાના, એના માટે હું જાઉં છું એક ટીચર પાસે. અચ્છા, તો પછી કેટલા 1 કલાક? તો બાકીના 23 કલાક. અરે પછી બીજો પણ ક્લાસ છે ને, ડ્રોઈંગના પણ ક્લાસ છે, ડ્રોઈંગ ટીચર અલગ છે, એના માટે પણ જાઉં છે, તો બીજા ક્લાસ થઈ ગયા. પછી કે મ્યુઝિક પણ મારે શીખવું છે, મ્યુઝિકના ટીચર પાસે પણ જાઉં છું 1 કલાક. પછી કે ડાન્સિંગ પણ શીખવું છે, ડાન્સિંગ માટે 1 કલાક જાઉં છું. કેટલા બધા ડાન્સિંગ માટે ટીચર,
ટોય મેકિંગ માટે ટીચર, ડિઝાઇન માટે ટીચર, સંગીત શીખવા માટે ટીચર, નૃત્યકળા શીખવા માટે ટીચર, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ, ઇંગ્લિશ શીખવા માટે ટીચર, બધા માટે શિક્ષકની આવશ્યકતા, ગુરુની આવશ્યકતા છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ એના માટે તો ક્લાસ રાખવા જ પડે, ટ્યુશન રાખવા જ પડે. હા, એના માટે તો ગુરુની આવશ્યકતા છે. એ કેવી રીતે ભણે? એના વગર ન ચાલે. એના માટે ગુરુની આવશ્યકતા છે. સંગીત માટે ગુરુની આવશ્યકતા છે. ઇંગ્લિશ શીખવા માટે ગુરુની આવશ્યકતા છે. ફ્રેન્ચ શીખવા માટે ગુરુની આવશ્યકતા છે. ધ્યાન, આધ્યાત્મિકતા, અરે એમાં વળી ગુરુની આવશ્યકતા છે. તો કેટલા બધા પુસ્તકો બહાર પડ્યા છે. એના માટે ગુરુની કોઈ આવશ્યકતા આપણને લાગતી નથી. કેમ? એ તો બહુ સરળ છે. આધ્યાત્મિકતામાં વળી શું હતું? દાયટું હતું જે આપણા દૈનંદિન જીવન, જે આ સાધારણ વસ્તુ છે એના માટે આપણને ગુરુની આવશ્યકતા સમજાય છે. પણ જે પથ એટલો કઠિન કીધો, જેના માટે ઉપનિષદમાં કહ્યું, શુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી, કે વિદ્વાનો એને કેવો પથ કહે છે? આધ્યાત્મિકતાનો માર્ગ, ધ્યાનનો માર્ગ, એ સાધનાનો માર્ગ કેવો છે? તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને દુર્ગમ છે, એના પર ચાલવું. એના જેટલું આ તીક્ષ્ણ એ સાધના પદ છે. તો આવા તીક્ષ્ણ ઉપર માર્ગ પર ચાલવાનું છે. એ ખૂબ જ સાવધાનીપૂર્વક અને ભયંકર એ પદ છે. એના માટે તમારે ગુરુની કોઈ આવશ્યકતા નહીં. કોઈ નવી જગ્યાએ જવું હોય તો પણ આપણે ગાઈડ લઈ લઈએ કે ભાઈ માર્ગદર્શક હશે તો જલ્દીથી આપણને દેખાડશે. એમાં ગાઈડની આવશ્યકતા છે. પણ સ્પિરિચ્યુઅલ પાથ, એના માટે કોઈ ગાઈડની આવશ્યકતા નથી, કોઈ ગુરુની આવશ્યકતા નથી. અરે એ તો ચોપડી વાંચવાથી થઈ જશે. એટલા માટે આ ગુરુની આવશ્યકતા ઉપર વારંવાર આપણા શાસ્ત્રો ભાર મૂકે છે કે ના, એ સાયન્સ તો સૌથી મોટો સાયન્સ છે. લાઓ ત્સુ નામના ચીનના દાર્શનિક થઈ ગયા ચીનમાં, એમના એક શિષ્ય બહુ સુંદર વાત કરી. એક ટોળકી હતી, એ ચોરોની ટોળકી હતી. અને એ ચોરોની ટોળકીમાં જોડવા માટે એક નવો સદસ્ય આવ્યો. તો જે ચોરોનો સરદાર હતો એને એ નવા ચોરે પૂછ્યું કે શું ચોરી કરવામાં એ તાવો હોય છે? તાવો એટલે એ જે મહાન પંથ, તાઓઇઝમ, એ ચીનમાં એક મોટો પદ છે. તો ચોરી કરવામાં પણ તાવો હોય છે શું? કે હા, તને ખબર નથી? ચોરી કરવામાં પણ તાવો હોય છે. કેવી રીતે? કે જો ચોરીનો માલ ક્યાં છે એનો પત્તો લગાવો, એની બુદ્ધિમત્તા, એવી બુદ્ધિમત્તા જોઈએ. પછી જ્યાં ચોરીનો માલ છે ત્યાં સૌથી પહેલા કોણ પહોંચે એના માટેનું સાહસ જોઈએ. અને પછી માલ ચોરાઈ ગયો અને પછી બધા નીકળી ગયા, સૌથી છેલ્લે જે નીકળે કેવી રીતે નીકળવું એના માટેની બહાદુરી જોઈએ. ફરી પાછું આ જે ચોરીનો માલ આવ્યો એને બરાબર સમાન રીતે એનું કેવી રીતે વિતરણ કરવું એના માટેની દક્ષતા જોઈએ. અને એકબીજાને કોઈ જાત પાર્શિયાલિટી નથી જાય એના માટેનો ન્યાયપ્રિયતા જોઈએ. આવા બધા સદગુણો હોય તો મહાન ચોર ગણાય, તો મહાન ચોર બનાય. એટલે ચોર બનાવવા માટે પણ, ચોર બનવા માટે પણ તાવોની આવશ્યકતા છે. એમાં પણ તાવો છે. તો એ ચોર બનાવવાના ઉપાયમાં પણ તાવો, અને એના માટે ચોરના ગુરુ હોય છે પાછા. રામકૃષ્ણ દેવના શિષ્ય હતા ગિરીશચંદ્ર ઘોષ, મહાન કવિ, મહાન નાટકકાર. તો પાછલા જીવન પછી એમણે નાટક તો છોડી દીધા, કવિતા ક્યારેક ક્યારેક લખતા, અને હોમિયોપેથી દવા, એ દવા લઈને બેસતા અને બધા ગરીબોને એ નિઃશુલ્ક દવા આપતા. આ એમનો છેલ્લા પાછલા જીવનનો પ્રસંગ. બેઠા હતા એકવાર, દવા બધાને આપી રહ્યા હતા. બાજુમાં હજી એક બીજો સદગ્રસ્ત માણસ, સદગ્રસ્ત જ આપણે કહીએ, એ શેરીનો હતો, એમ બાજુમાં જ રહેતો હતો. ત્યારે એક યુવક આવ્યો તો દવા લેવા માટે. દવા લેતા તો કીધું, કેમ તારું મોઢું પડી ગયું છે? કે શું કરું, અત્યારે આવું તો મારી સોનાની ઘડિયાળ ચોરાઈ ગઈ. હે, સોનાની ઘડિયાળ ચોરાઈ ગઈ? તો આ તો ગિરીશ ઘોષ સાથે વાત થાય છે. ત્યાં બાજુમાં જે બેઠા છે એ પૂછે છે, ક્યાં ચોરાઈ ગઈ? કે આવી જગ્યાએ ચોરાઈ ગઈ. કેવી હતી? આવી રીતે. ચિંતા નહીં કરતા, પાછી મળી જશે. અરે આની સાથે કોઈ એને ઓળખાણ નથી, કોઈ કરતા કાંઈ નથી, બસ ક્યાં ખોવાઈ ગયા છે, કઈ કેવી રીતે ખોવાય છે એટલું જ કીધું. બરાબર મળી ગઈ સાંજના. કેવી રીતે મળી ગઈ? કારણ કે જે બેઠા હતા એ ચોરના સરદાર હતા, ચોરના ગુરુ હતા. એ ઇલાકાના, દરેક ઇલાકાના એક એક ગેંગ હોય, એને ગેંગ લીડર હોય, એ લોકોને ખબર હોય. ત્યાં અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં
દર વર્ષે રામકૃષ્ણદેવની જન્મ જયંતિને દિવસે સવારના 4 વાગે 3 વાગે સંન્યાસ દીક્ષા થાય. જે 9 વર્ષ સુધી બ્રહ્મચર્ય દીક્ષા ને 9 વર્ષ 10 વર્ષ સુધી જે લોકો બ્રહ્મચર્ય દીક્ષા પાડે, બ્રહ્મચર્ય પાડે, એના પછી સંન્યાસ દીક્ષા થાય. એ સંન્યાસ દીક્ષા ત્યાં બેલુર મઠમાં થાય. રામકૃષ્ણદેવની જન્મતિથિના બીજે દિવસે સવારના થાય. તો ત્યારે બધા જેટલા સંન્યાસીઓ એટલા બધા સંન્યાસીઓ ત્યાં મંદિરના હોલમાં આવે. તો કલકત્તાના જેટલા સેન્ટર એ લોકો પણ તે સંન્યાસ દીક્ષા જોવા માટે આવે. તો રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર ગોલ પાર્ક એના સેક્રેટરી સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ, જે આ રામકૃષ્ણ મઠ મિશનની જે શિકાગો વિશ્વધર્મ શતાબ્દીની ઉજવણીના જે કન્વેનર પણ છે, અત્યારે પણ કન્વેનર છે. અત્યારે નવેમ્બરમાં ફંક્શન થવાનું છે કલકત્તામાં, એના એ કન્વેનર છે. એ પાછલે વર્ષે જેમ કલકત્તામાં સપ્ટેમ્બરમાં થયું હતું એવું ફંક્શન ફરી પાછું નવેમ્બરમાં થવાનું છે. જે લોકોને ત્યાં જવાનું હોય એ લોકો નીચે લાઇબ્રેરીમાં નામ નોંધાવી શકે. તો એ જે રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરના સેક્રેટરી અને આ રામકૃષ્ણ મિશન અત્યારના શિકાગો વિશ્વધર્મ શતાબ્દીના જે કન્વેનર એ લોકેશ્વરાનંદ મહારાજ, ખૂબ ત્યાં તો બંગાળમાં એમનું ખૂબ નામ છે, ખૂબ સુપ્રસિદ્ધ છે. રાતના 2 વાગે ત્યાં કારથી આવી રહ્યા છે કલકત્તાથી ત્યાં બેલુર મઠ. બેલુર મઠ તો ઘણું દૂર, વચમાં એવો રસ્તો આવે છે, એવા રસ્તાઓ આવે છે જે નિર્જન હોય. રાતના બસ કોઈ ગાડી રોકાવી દીધી, સ્ટોપ, કાઢો, શું છે જોયું, કાંઈ નથી. સંન્યાસી પાસે શું હોય? હા, કોઈ ગિફ્ટ આપેલી હતી. ફોરેન ગયા હતા ત્યારે થોડાક વખત પહેલાં જ, તો ઘણા દેશોમાં ગયા હતા, જર્મની, રશિયા અને બધી. કોઈ કંઈક સોનાની ઘડિયાળ કંઈક આપી હશે, એ ઘડિયાળ કાંડામાં હતી, કાઢો, ઘડિયાળ લઈ લીધી, જાઓ. સ્વામીજી આપી દીધી, ઠીક છે ચાલો. અમે જેટલી આવે છે બધી ગિફ્ટ આપવા માટે છે. સંન્યાસી પાસે જેટલી આવે એ બધી આઈટમ ગિફ્ટ આપવા માટે આવે, ગિફ્ટ તરીકે. ચાલો લઈ ગયા. હજી બીજે દિવસે વાતચીતમાં કીધું કે આવી રીતે ઘડિયાળ ગઈ છે. લોકેશ્વરાનંદજી મહારાજ તો ત્યારે ખૂબ પ્રસિદ્ધ, એકદમ સમાચાર પત્રોમાં ફ્રન્ટ પેજમાં લોકેશ્વરાનંદ મહારાજની ઘડિયાળ ચોરાઈ ગઈ, આ કલકત્તાની પોલીસનું નાક કાપી નાખ્યું, આમ તેમ, અને બધા સમાચાર પત્રોમાં. હવે તો મોટા મોટા ડીઆઈજી ને બધા લાગી ગયા કામ ઉપર. બીજે દિવસે ઘડિયાળ હાજર, બીજે દિવસે ઘડિયાળ મળી ગઈ. કેમ મળી ગઈ? કારણ કે પોલીસને બધી ખબર જ હોય, ગેંગ લીડર કોણ હોય, કેવી રીતે ઘડિયાળ જાતી, આ બધા એ લોકોને બધી જ ખબર હોય. તો આ ચોરોના સરદાર હોય છે, ચોરોના ગુરુ હોય છે, ચોરોના ગુરુ હોય છે. પછી સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રાજા મહારાજ, રામકૃષ્ણ દેવના શિષ્ય હતા, અંતરંગ શિષ્ય, ફર્સ્ટ પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મઠ મિશનના. એમને કોઈ પૂછ્યું કે મહારાજ, ગુરુ કરવાની કોઈ શું આવશ્યકતા છે? ગુરુ વગર ના ચાલે? એમને સાધના કરીએ તો કે જો બેટા, આજકાલ પોકેટમારોને ગુરુ હોય છે, પોકેટમારી શીખવે તેના માટે ગુરુ હોય છે. અને તમને આ આધ્યાત્મિક પદ એટલો સરળ લાગે છે કે ગુરુ કર્યા વગર બધું થઈ જશે? આ કેટલો રસ્તો છે, કેવો રસ્તો છે, એમાંથી કેટલું બધું ચાલવું પડે. અને એમાં આધ્યાત્મિક શક્તિનું સંક્રમણ થાય. ગુરુ જ્યારે શિષ્યને મંત્ર દીક્ષા આપે ત્યારે ફક્ત એ મંત્ર નથી આપતા, એની સાથે આધ્યાત્મિક શક્તિનું સંક્રમણ થાય. અમને તો કાંઈ લાગતું નથી કોઈ સંક્રમણ જેવું. ક્યાંથી લાગે? દૂરદર્શન પરથી અમે ટીવી ચાલુ કર્યો, પિક્ચર આવતું નથી, પણ ક્યાંથી આવે? એન્ટેના રાખ્યો, એન્ટેના ન હોય તો ક્યાંથી ટીવી પર આવે? તો રિસીવર સેટ જો બરાબર નહીં હોય તો ગમે એવી શક્તિનું સંક્રમણ ફીલ નહીં થાય. તો રિસીવર સેટ પણ પાવરફુલ હોવો જોઈએ, ટ્રાન્સમીટર સેટ પણ પાવરફુલ હોવો જોઈએ. આ બંને હોય તો એ જેને મંત્ર દીક્ષા કહેવાય છે. અને જેટલા પ્રમાણમાં હોય એ નરેન અને વિવેકાનંદ, નરેનમાંથી વિવેકાનંદ બની જશે ક્યારે? કે રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળશે ત્યારે. પણ રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ ક્યારે મળશે? જ્યારે આપણે નરેન જેવા બનીએ ત્યારે. આપણને જોઈએ છે ગુરુ કેવા? રામકૃષ્ણ જેવા. શિષ્ય આપણે કેવા? આપણે જેવા છીએ તેવા. તો કેવી રીતે બને? એ રામકૃષ્ણ મઠ મિશનના અમારા એક સંન્યાસી હતા, વરિષ્ઠ સંન્યાસી. એમની પાસે એક યુવક ગયો અને ક્યાંકથી વાંચ્યું હશે, ચોપડી વાંચી હશે કે આવી રીતે નરેનનાથ કોલેજના વિદ્યાર્થી જાય છે રામકૃષ્ણદેવ પાસે. પહેલી જ મુલાકાતમાં પ્રશ્ન પૂછે છે, તમે શું ઈશ્વરના દર્શન કર્યા છે? અને રામકૃષ્ણ કહે છે, હા બેટા, મેં ઈશ્વરના દર્શન કર્યા છે. જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે તેના દર્શન કરું છું. એવું જ નહીં, તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું. આ એણે વાંચેલું છે. એટલે આવ્યો યોગ, મહારાજ પાસે ગયો, વાંચ્યું છે. અચ્છા મહાશય, આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? અમારા જે સ્વામીજી પાસે જઈને પૂછ્યું. એટલે સ્વામીજી મરક હસ્યા. જો બેટા,
તું પણ નરેન નથી અને હું પણ રામકૃષ્ણ નથી, એટલે એ વાત મૂકી દે, બીજી વાત કર. તો આપણે નરેન નથી બનવું, નરેન બનવાની આપણામાં ક્ષમતા નથી ત્યાં સુધી રામકૃષ્ણ નહીં મળે. જે દિવસે જે ક્ષણે નરેનની લાયકાત આવશે એ જ ક્ષણે રામકૃષ્ણ જેવા ગુરુ મળશે. પણ જો ત્યાં સુધી આપણે ન પહોંચી શકીએ, આપણે સદ શિષ્ય બનીએ તો સદગુરુ મળશે. આપણને આપણા પ્રમાણમાં મળશે અને આપણા પ્રમાણમાં જેટલા મળશે એનાથી જ આપણે આગળ વધીએ. પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલને શીખવાડવા માટે એક રિસર્ચ ડોક્ટરેટ માણસ જોઈએ, પણ 5મા ધોરણને શીખવાડવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટની જરૂર નથી. 5મા ધોરણને શીખવાડવા માટે કોઈ ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલે, BA BEd હોય તો ચાલે. એવી જ રીતે આપણે જે લેવલમાં છીએ એ લેવલ માટે કોઈ એવા રામકૃષ્ણ જેવા સદગુરુ મળશે એની શોધમાં આપણે રહેવાની જરૂર નથી. આપણને આપણા લેવલના મળશે, પણ હા સદગુરુ હોવા જોઈએ, એની ચકાસણી જરૂર કરવી જોઈએ. અંધવિશ્વાસ ન હોવો જોઈએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. એ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આજે મોટાભાગના લોકો ગુરુ બનાવતા અચકાય છે. કેમ? એટલા માટે અચકાય છે કારણ કે છેતરામણી થાય છે, ધોખાબાજી થાય છે. ગુરુગીરીમાં સૌથી વધુમાં વધુ ગુરુમાં આટલા બધા એવા કેસીસ આવે છે, એટલી છેતરામણીના કેસ આવે છે, જેને કારણે ઘણા લોકોને એમ થાય છે અરે એના કરતાં આપણે દૂર રહી સાવ. એ શું કરવા થાય છે? કેમ આટલો બધો રાફડો ફાઈટો છે આજે ગુરુઓનો? કેમ આટલા બધા કેસીસ થાય છે છેતરામણીના? એના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. પહેલાં પણ વાત કરી હતી કે એક માણસ રડવા મંડી ગયો, અરે રે મારા 1000 રૂપિયા લૂંટાઈ ગયા. શું થઈ ગયું? અરે એક ઠગ આવ્યો હતો અને મારે 1000 રૂપિયા લઈ ગયો. અરે કે તું બેવકૂફ છો? હું તો સમજતા તું બુદ્ધિમાન છો. 1000 રૂપિયા લૂંટી ગયો તારા? તું આટલો પાકો માણસ 1000 રૂપિયા લૂંટી ગયો? તું આટલો બુદ્ધિનું સમજતો ને? આના હું તો બુદ્ધિમાન છું, તો કેવી રીતે છેતરાઈ ગયો? કે મારી પાસે એક માણસ આવ્યો, એ કે ભાઈ મારી પાસે એવું જાદુઈ પથ્થર છે કે એને સ્પર્શ કરવાથી એ જે પૈસા હોય ને એ બમણા થઈ જાય અને તે 1000 રૂપિયા આપી દે. ના, હું કંઈ એવો બેવકૂફ છું? મેં તેને પહેલાં 5 રૂપિયા આપ્યા, તેણે મને બીજે દિવસે 10 રૂપિયા આપ્યા. પછી મને વિશ્વાસ આવ્યો એટલે પછી મેં એને 10 રૂપિયા આપ્યા, તેણે મને 20 રૂપિયા આપ્યા. પછી મેં એને 100 રૂપિયા આપ્યા, તેણે મને 200 રૂપિયા આપ્યા. એટલે પછી મને લાગ્યું ના, આ તો માણસ તો સાચો છે. એટલા માટે મેં 1000 રૂપિયા આપ્યા. મને એમ કે બીજે દિવસે 2000 આપશે, તો એ પછી દેખાતો જ નથી. છેતરામણી. હું છેતરાઈ ગયો. કેવા કેવા આજકાલ ઠગ નીકળ્યા છે. અરર, આ દુનિયા કેવો, સમાજ કેવો થઈ ગયો છે, આ દેશમાં શું થઈ ગયું છે, બધા ઠગ ઠગ ઠગ. પણ તમે પોતે શું કરી રહ્યા છો? તમે વગર પરિશ્રમ કરીએ, વગર કાંઈ કરીએ, તમને ડબલ પૈસા જોઈએ છે બીજા દિવસે, તો તમે એને ઠગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે નહીં? તો એક ઠગ અને બીજા ઠગ, એ બંનેની વચ્ચેની આ લડાઈ છે. એમાં જે વધારે બુદ્ધિમાન હોય એ ઠગ જીતી જાય. એવી રીતે આ ઠગ ગુરુઓ કેમ વધ્યા છે? કારણ કે શિષ્ય ગુરુને ઠગવા માંગે છે, એટલે ગુરુઓ શિષ્યને ઠગે છે. એ ઠગબાજી ચાલી રહી છે જોરદાર. આખો બિઝનેસ ચાલી રહ્યો છે, કોમર્સ ચાલી રહ્યો છે, કોમર્શિયલ બિઝનેસ. ગુરુગીરી નામે, આધ્યાત્મિકના નામે ધંધો ચાલે છે શિષ્ય બનાવવાનો. કેમ? શિષ્યોને એ જ જોઈએ છે, ગુરુને પણ એ જ જોઈએ છે. બંનેનો સરસ ધંધો ચાલે છે. તો આપણે એ પણ ઉદાહરણ આપ્યું હતું કે એક માણસ એક ગયો સંન્યાસી પાસે કે મારે મા કાલીના દર્શન કરવા છે. રામકૃષ્ણ દેવને મા કાલીના દર્શન થતા હતા, મારે પણ મા કાલીના દર્શન કરવા છે. તો મા કાલીના દર્શન કરવા હોય તો તમારે સાધના કરવી પડશે, મંત્ર દીક્ષા લેવી પડે, મંત્રનો જાપ કરવો પડે. તો કેટલા લાખ જપ કરવા પડે એનું કંઈ નક્કી નહીં. આ કંઈ શાકભાજી નથી કે તમે આટલા 10 રૂપિયા આપ્યા એટલે 2 કિલો શાકભાજી લઈ લીધા. અરે આ તો માના દર્શન છે. ભગવાનને મેળવવા એના માટે જીવન નીકળી જાય. તપસ્યા ધૈર્યપૂર્વક સાધના કરવી પડે. કોઈ એવી ગેરંટી નથી કે આટલા લાખ જપ કર્યા એટલે મા દર્શન દઈ જ દેશે. કોઈ ગેરંટી નહીં. ગમે એટલા જપ કરવું, કોઈ ગેરંટી નહીં. તો માની જ્યારે કૃપા થાય ત્યારે થાય, એના દર્શન થાય. અરે ભગવાન, તો 1 વર્ષમાં તો કમસે કમ કયો 1 વર્ષમાં દર્શન થશે. કોઈ જાતની ગેરંટી નહીં ભાઈ અહીંયા મારી પાસે. બેકાર ગુરુ છે, બેકાર ગુરુ છે. કોઈ જાતની ગેરંટી નહીં. કેટલા વખત થશે એ નહીં, કેટલા લાખ જપ કરે થશે નહીં એ નહીં. બીજા પાસે ગયો, તમે મને મા કાલીના દર્શન કરવા છે. તે ચોક્કસ
કેટલા દિવસમાં જોઈએ છે? ના, એ તો તમે કયો મને, તમે જેટલા જલ્દી બની શકો. કે બહાર બોર્ડમાં વાંચ્યું નહીં, રેટ્સ બધા લખેલા જ છે. 3 દિવસમાં જોતા હોય તો 500 રૂપિયા, 2 દિવસમાં જોતા હોય તો 1000 રૂપિયા. તારે બધા આખા રોડ્સ બધા ચાર્જ છે, તારે કેવી રીતના જોઈએ છે? અચ્છા, કે 3 દિવસમાં ચાલશે. 3 દિવસ 500 ને 1000 ઉપર 500 રૂપિયા એક્સ્ટ્રા આપવાના. અચ્છા, 3 દિવસમાં મારે મહાકાલીના દર્શન જોઈએ છે. ઠીક છે, 500 રૂપિયા જમા કરો, 3 દિવસમાં દર્શન થશે. જાઓ, આ ત્રીજે દિવસે. પણ ગેરંટી ને, અરે ગેરંટી જો ન થાય તો રૂપિયા પાછા. હે, શું વાત કરો છો? આટલી બધી ગેરંટી? હા, રૂપિયા તમારા પાછા અહીંયા જ રાખેલા. જાઓ, ત્રીજા દિવસે માનક દર્શન થશે. હા હા, માંડ ચાલો ગુરુ મળ્યો. આ ઓલા ગુરુ બધા સાવ બેકાર છે. હે, આટલા વખત તપસ્યા કરવી પડશે, ધૈર્યપૂર્વક સાધના કરવી પડશે.